જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢથી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી। ત્યારબાદ તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। 6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી। આ ઐતિહાસિક કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, ધારાસભ્યો સંજય કોડિયા, ભગવાનજી કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ. પટેલ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ સંતો મહંતો, વિવિધ સમાજના લોકો અને હજારોની સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા। દેશ આ જન્મજયંતિ ઉજવી રહ્યો છે। સાથે સાથે આજે જૂનાગઢ માટે એક ખૂબ અનેરો અવસર છે। આજે એક ઐતિહાસિક વર્ષ છે। 150 વર્ષની સરદાર પટેલની જન્મજયંતિ, તેની સાથે સાથે 150 વર્ષ બિરસા મુંડાજીની જન્મજયંતિ અને તેની સાથે સાથે 150 વર્ષ વંદે માતરમના પૂરા થાય છે। ત્યારે હું આપ સૌને જૂનાગઢ મુક્તિ દિવસની અને વંદે માતરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ અવસરે એકતા નગરમાં સૌ પ્રથમવાર આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે।